જીને કે હે 4 दिन જેવું ક્યાં જવા જેવું ને ડુમસ ભૂતવાળું. તો બાને લઈને જવાના છે આજે હોસ્પિટલ ચેકઅપ માટે. સુરતનો મોટામાં મોટો બ્રિજ છે, સુરત કા સબસે બડા બ્રિજ. બા કહેતા છે મારો દીકરો મારે વ્લોગ ઉતારી. અંબાને લઈને જવાનું છે મીટિંગમાં. એક જ ચાલે પાપાનું રાજ ચાલે ભાઈ અહીંયા તો. गुड मॉर्निंग मेरे वाले घायल के सुनने वालों, चाहने वालों, घायल के प्यार करने वालों. गुड મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? મજામાં જશો? મજામાં જોઈને કેમ કે આપણી વાતો સાંભળે, આપણા વ્લોગ જોવે, જે આપણો બકવાસ સહન કરીએ કે ને દુનિયામાં ગમે કરીએ કે મારા ભાઈ. તો એવું બધું છે. જાગીને થઈ ગયા છીએ રેડી, કમ્પ્લીટ રેડી. બ્રશ કર્યું, માથા મારકું કર્યું, મોઢે કર્યું ફેસ વોશ, એટલે તમારો ભાઈ ચમકે છે. તમે જુઓ નેચરલ ગ્લો છે એકચ્યુઅલી, બીજું કંઈ છે નહીં. તો બસ એવું બધું છે. જાગી ગયું છે. હું કરીએ જાગીને કંઈ નક્કી છે નહીં. મેં કીધું લે કંઈક નવી રીતે હાથમાં ફોન નથી પકડવો, કંઈક આમ બારીને ટેકે વિડીયો બનાવવો હોય. ખકડાટ આવે અવાજ. ચા બની રહ્યો છે, ચા રેડી થઈ જાય પછી આપણે આગળ મળીએ. તો બનતા બની જશે, પણ ભૂલાઈ ગયું રૂટીન. ઘાયલભાઈનું શું છે, જાગીને તૈયાર થઈને પછી ઘાયલભાઈનું શું કરવાનું હોય શું નહીં. પથારી ઉતા હોય જે આપણી પથારી ક્યાં હોય આપણને જ ખબર, આપણા વાળાને જ ખબર હોય. જે પથારી ફેરવે છે ને એના ઉપર ઓઢેલું બ્લેન્કેટ ભાઈને હકેલીને મૂકીને પછી ચા મળે, એવો નિયમ છે એકચ્યુઅલીમાં અહીંયા. ઇટ્સ નો જ એક જ ચાલે પાપાનું રાજ ચાલે ભાઈ અહીંયા તો. એવું બધું છે. તો હવે શું કરવાનું? કપડાં હકેલવાના. નહીં ક્યાં આવી ચાલુ વિડીયોમાં મને ઈજી. હા તો ગાઈઝ પછી આ બધું હકેલવું પડે છે. તમે જોવું હકેલવા માટે તો કંઈ પણ કામમાં ન હાલે. કોઈ સેલિબ્રિટી જવું ઇન્સ્ટાગ્રામમાં લાખ છે, 50 લાખ કે 5 કરોડ ફોલોવર. હકેલવું પડે. કોઈ દાદા નથી. ઇટ્સ નોટ તાજ બ્રો, ઇટ્સ હોમ, ઇટ્સ નોટ મેરિયટ. એવું છે. ચાલો ગાઈઝ, ब्लैंकेट को हकल दिया है, अब चाय आएगी तो चाय पी के बात करेंगे आपके साथ. મોટી કહાની છે મારી, તમને એક દિવસ સ્પેશિયલ જણાવીશ. તો ગાઈઝ આપણે નીકળી ગયા છીએ ઘરેથી. આપણે રંભાને લઈને જવાનું છે મીટિંગમાં. આ બાજુનો રસ્તો છે પેક. લે તો ભાઈ હાલ છે રોંગ સાઈડ. આવવા દો મોરે આવવા દો. મોરે નથી દેવાનું. આપણે કામકાજની મિટિંગ પતાવવા જાય છે. મિટિંગ પતાવીને પછી કાંઈક સન્ડે છે તો કાંઈક મારા ભાઈ જવું તો પડશે ને, ફરવું પડશે તમારી હાટું कंटेंट માટે તો કંઈક भी करना पड़ेगा ना मेरा भाई. तो अभी डाड़िया किसको खाना है? डाड़िया तो खा लेंगे, पर गाड़ी किधर रखेंगे? गाड़ी स्ट्रॉबेरी आइसक्रीम लाइम. तो गाइस હવે બાને લઈ જવાના છે આજે હોસ્પિટલ. બાનું ચેકઅપ કરાવવાનું છે. તો બાને પછી ફોરવ્હીલમાં બેહાડી દીધા. મેં કીધું બા એક પગ મારા ખોડામાં રાખી દો ને બાને ટેકો દઈને એ વાહે ગાઈડલું ને બધું કમ્પ્લીટ કરીને બાને બેહાડી દીધા. આગળ ગાડી હાકે હે ભાઈ. અને બા કે હું મારો દીકરો બ્લોગમાં લે, પણ ગાયને બા જલ્દી હારું થઈ જાય. તો ગાઈઝ અભી હમ આ ચૂકે હે, આવી ગયા છીએ આપણે. સુરતનો મોટામાં મોટો બ્રિજ છે, સુરત કા સબસે બડા બ્રિજ. કાપોથી શરૂ થાય ને રેલવે સ્ટેશન ઉતારે. આપણે એકચ્યુઅલી ચડી ગયા બ્રિજ ઉપર અત્યારે. સુરત તો સૌથી મોટો બ્રિજ છે ભાઈ. ઉત્તરાયણના 10 દિવસ પહેલાં બ્રિજ ઉપરથી કેટલાય લોકોના ગળા કપાણાય છે ભાઈ. મેં તો અહીં હાલતો જ નથી, પણ ઉત્તરાયણ તો પતી ગઈ છે, તમને ખબર જ છે. તો મેં કીધું ધીરે ધીરે હાલ્યા જાય. જો સુરત સિટીનો વરાછા વિસ્તાર તમને બતાવું અહીંથી કેટલો જોરદાર લાગે છે. જીને કે હે 4 दिन પાછળથી સાહેબની ગાડી આવે. સાહેબ કેમેરા ઉપર રાખે મને મારે છે. તો ગાઈઝ દેખો, આ બધું દેખ सकते हो. અને આ બાજુ આવશે ને લક્ષ્મી હોટલ. સુરતનો વરાછા વિસ્તારને ક્રોસ કરવો હોય ને આને બ્રિજ ઉપર ચડી જાવ ને તમને કાંઈ નડે જ નહીં એમ.
જો જાય છીએ આપણે અહીંથી છુક 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 કરતા કેટલા કિલોમીટર આવેલી 175 કિલોમીટર આપણી જાન ચાલી ગઈ છે. હવે જોઈએ કે કેટલી ઓછી જાય કે નહીં. 1,70,000 રકાવે મારે તો હાલે ને તો એવું છે. જોવો તમે जाएंगे 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 और ये मेरी बहुत पुरानी याद है. साइड में देखा ना आपने रॉयल लिखा हुआ जो अभी आया એના ઉપર બહુ મોટી કહાની છે મારી. તમને એક દિવસ સ્પેશિયલ જણાવીશ કે રોયલની અંદર તમારા ઘાયલ કેટલોક રોયલ હતો એ બધું. રોયલમાંથી કોઈક જોતું હોય તો તમને આમ લાઈક કોમેન્ટ શેર કરજો મારા વાલા. હે ને મારા વાલા. ચલો ગાઈસ અભી જાએંગે જાએંગે જાએંગે. ચાલો બધા મિત્રો આવે છે. એમાં મિત્રોને મળીને જવાનું છે બહાર. તો મળીએ ત્યારે. તો ગાઈઝ આવી ગયા છીએ ઘરે. થકાઈ ગયો. શું કરીએ, બધા મળવાના હતા પણ કોઈ હજી મળ્યા નથી. બધા કામમાં હતા. રવિવાર હતો, હોના કામમાં હતા. હું અહીંયા તો બહાર બધું પતાવ્યું. દવાખાનાનું કામ હતું, તમને ખબર જ છે. બાને લઈને ગયા હતા જ. બધું થોડુંક અઘરું થઈ જાય, લઈ જવા લાવવા કરવા અઘરું નહીં. પણ હવે આપણું જ છે બધું, તેમાં અઘરું હોતું નથી. બધું કરવાનું છે. જિંદગી જે મુશ્કેલીઓ આપે એનો લડીને સામનો કરવાનો. તમારો ભાઈ લડતો હોય, તમારી જિંદગીમાં કોઈ પણ મુશ્કેલી હોય તો તમારે મૂંઝાવા નથી, તમારે દિલથી લડવાનું છે. ને હमें फैसलो उसको टक्कर देना है. उसको टक्कर दे के आपको अड़ीखम खड़ा रहना है. तब जिंदगी को पता चलेगा कि ये बंदा डगमगता है मगर मुश्किल से हार नहीं जाता, भाग नहीं जाता. એવું બધું છે ગાઈઝ. જો અમને આમ થઈ ગયું. એક સિરીઝ શરૂ કરવી છે. એક્સપ્લોર સુરત એક્સપ્લોરની સિરીઝ શરૂ કરવી છે. આખા સુરતની અંદર શું શું ફરવા જેવું છે, કેટલા સ્થળો છે, કેટલા. હું આખા સુરત ઉપર એક વ્લોગ બનાવવો હોય પણ કન્ટિન્યુ એટલા દિવસ સુરતમાં રહેવાનું પહેલાં સેટ કરું છું. બે ત્રણ દિવસ લગ્નના લીધે આઉટ ઓફ સિટી જવાનું થાય છે. એટલે હમણાં મેં કીધું ખોટી સિરીઝ શરૂ કરીને બીજો સિરીઝ સ્ટોપ થાય સુરત એક્સપ્લોરની, એટલે હમણાં એ નથી કરતો હું. એટલે એના માટે આમને આમ છે 2-3 દિવસની અંદર આ લગ્ન 2-4 છે એ પતાવી લો 3-4 દિવસના. એ પછી જોરદાર સિરીઝ શરૂ કર્યું હતું કે સુરતની અંદર શું છે એટલું ઝેડથી લઈને આ છેડાથી લઈને સુરતના ઓલા છેડાને લગી શું ફરી શકો, શું કરી શકો, શું સિટી, શું નહીં, કેટલા સ્થળો, ક્યાં જવા જેવું નહીં, ડુમ્મસ ભૂતવાળું બધું તમને બતાવું. પણ હવે 1-2 દિવસ વ્લોગ થોડાક કોઈ એવા ન આવે તો તમે જરીક સાથ સરકાર આપીને સપોર્ટ કરતા રહેજો. થોડુંક ઘણું તમે ચલાવી લો, થોડુંક ઘણું હું તમારી હાટું કરી લઉં. બસ થોડાક લગ્નની કામકાજ થઈ જાય ને પછી એક ધારું એક સિરીઝ મારી મેં ઘણા બધા સિરીઝ છે. પણ હવે મેં કીધું અત્યારે એમને એટલા માટે નથી કરતો કે તમને ગેપ પડે ને ભાઈ તમને જોવાની ન મજા આવે એના માટે. એટલે બસ એ 4-5 દિવસનો જે એક પ્રોગ્રામ છે એ પતાવી લઉં. પછી એવું બધું છે. પછી નેક્સ્ટ તમને કહી દીધું ને શું આવવાનું છે સુરત એક્સપ્લોર. બસ એની માટે બિના રહેજો. બસ એવું નવું રહેશે. તો કાંઈ નહીં, હવે કાલે ફરીથી મળશું એક નવી વાતોના દોર સાથે. બસ જિંદગીમાં એક જ વસ્તુ કરવાનું છે કે અટકવું ન પડે, છટકવું ન પડે ને લટકવું ન પડે. એટલું જિંદગીમાં યાદ રાખવાનું બસ. એટલે ક્યાંય સાહેબ અટકવું નહીં પડે કે નમવું નહીં પડે તમારે. એવું બધું છે. તો કાલે મળીએ એક ફરીથી નવી વાતોના દોર સાથે. કંઈક તમારું ઘાયલ તમને નાની સલાહ દઈને શીખવતો રહેશે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી રામ, બોલો અંબે માત કી જય.